વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે। ભાજપના ઉમેદવાર સતીશભાઈ પટેલની જીત અંગે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પરિણામને જનતાના વિશ્વાસ અને વિકાસની રાજનીતિની જીત ગણાવી। તેમણે માંજલપુરમાં મતદારો તેમજ ચૂંટણીમાં દિવસ રાત મહેનત કરનાર ભાજપના તમામ કાર્યકરોનો આભાર પણ વ્યક્ત કર્યો। વધુમાં જણાવ્યું હતું કે પીએમ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિકાસલક્ષી નેતૃત્વને જનતાએ સમર્થન આપ્યું। તેમણે જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ યોગેશભાઈ પટેલની લોકસેવા અને ભાજપના ઉમેદવાર સતીશભાઈ પટેલની સ્વચ્છ છબીના કારણે ભાજપને 30,000થી વધુ મતથી લીડ સાથે ઐતિહાસિક જીત મળી છે। આજે ગુજરાતની અંદર વડોદરા ખાતે માંજલપુર વિધાનસભાનું બાય ઇલેક્શન હતું। શ્રદ્ધેય શ્રી યોગેશભાઈ પટેલના દુઃખદ અવસાન બાદ ખાલી પડેલી સીટનું આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશભાઈ પટેલનો જંગી બહુમતીથી વિજય થયો છે। ગુજરાતની અને દેશની 140 કરોડ જનતાને જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ પર ભરોસો છે, જે રીતે તે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને વિકાસની કેડી જે કંડારી હતી એ જ કેડી આજે દેશમાં વિકાસની હરણફાળ ભરી રહ્યું છે। ત્યારે આ વિકાસની હરણફાળ ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલ પણ આગળ વધારી રહ્યા છે। ત્યારે માંજલપુર વિધાનસભાની જે ખાલી પડેલી સીટ ઉપર જે ઇલેક્શન થયું હતું, આજે જે રિઝલ્ટ આવ્યું, લગભગ 30,000 કરતાં વધારે વોટોથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશભાઈ પટેલ વિજયી થયા છે। જે રીતે યોગેશભાઈએ સતત 8 ટર્મ સુધી વડોદરાની અંદર માંજલપુરમાં પ્રજાની સેવા કરી, તે જ રીતે સતીશભાઈ પણ આ જ સેવાના ભગીરથ કાર્યને આગળ વધારશે। હું મીડિયાના માધ્યમથી સમગ્ર માંજલપુર વિધાનસભાના લોકોનો, વડોદરાના જનતાનો, ગુજરાતની જનતાનો આભાર માનું છું કે જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જે વિકાસની ગતિને અને વિકસિત ભારત બનાવવાના જે સપનાને આગળ લઈ રહ્યા છે, તેમાં ઉત્તર પ્રગતિ થઈ રહી છે। અને આજે ફરીથી સતીશભાઈ પટેલનો જે વિજય થયો છે બદલ ફરીથી માંજલપુરની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું।